આજકાલ ગઠિયાઓ બુદ્ધિ વાપરીને ઘણા ખરાનું કરી નાખતા હોય છે. એવો જ એક કિસ્સો ખેડા જિલ્લાના મહેમદાવાદથી સામે આવ્યો છે, જ્યાં સરકારી જમીન 2 કરોડ રૂપિયામાં બારોબાર વેચાઈ ગઈ અને કોઈને ખબર પણ ન પડી. વાઠવાડી ગામે સરદાર સરોવર નર્મદા નિગમને 1979માં જમીન સંપાદિત થઈ હતી. સંપાદન થયું હોવા છતાં 7/12માં નામ રહી ગયું હતું અને ભેજાબાજોએ એનો જ ફાયદો ઉઠાવ્યો. વડીલોના નામનો ફાયદો ઉઠાવી તેમાં જ પરિવારજનોએ વારસાઈ કરાવી નાખી. ત્યારબાદ નામો આવ્યા અને જર્જરિત કોલોનીના મકાનો તોડી ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો અને આ જમીન મહેમદાવાદના એક વ્યક્તિને વેચી નાખવામાં આવી. આ જમીનનો એક વેચાણ દસ્તાવેજ ડિસેમ્બર 2024માં અને બીજો વિચાર વિસ્તાર જૂન 2025માં કરવામાં આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે એક જાગૃત નાગરિકે રજૂઆત કરી હતી, જે અંતર્ગત સમગ્ર કૌભાંડ અંગે પર્દાફાશ થયો હતો, જેમાં વાઠવાડી ગામના 7 અને મહેમદાવાદના 1 ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ